અહીંયાથી સીધા જશું આપણે ધોળા. ધોળા બહુ ફેમસ છે. ધોળામાં પરમાર એન્ટરપ્રાઇઝ, જ્યાં અમારું ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ અવેલેબલ છે. એટલે ફટાફટ જેટલા ધોળાવાળા છે એ ઓર્ડર કરી લેજો. ધોળાનું ફેમસ શું છે એ કયો. અહીંયા કંઈક તરબૂચ, આપણે તરબૂચ ખાઈએ. હું કયો મેં અહીંયા આગળ ખૂણા નાકા પર મોટા મોટા તરબૂચ બે ભાડા હતા, એ તરબૂચ લેતો હજા બે તરબૂચ લેવાય ગયા છે. પણ ધોળાના પટ્ટી સમોસા મગજમાં બે ગયા છે. એટલે પેલા તરબૂચ જેવું આવી જાય ને એટલે પટ્ટી સમોસા મંગાવવાના. ક્યાં મળે પટ્ટી સમોસા? સ્ટેશન તો એ મંગાવવાના થાય છે. ભાઈ આવી ગયા છે બે તરબૂચ, અને તરબૂચ ખાઈ લઈએ કારણ કે સવારનું કાંઈ ખાધું નથી. વાહ, દેખતે હૈ કેસા હૈ. જોરદાર. જો તમે બડે લ્યો પેલા ભાઈ તરબૂચ તો ખાવા જો. કેમ ખજૂરભાઈ ખાય ન ખાય મારો ફોટો પડવો જોઈએ. હા, અમારું તરબૂચ બરબૂચ બધું ખવાઈ ગયું છે ને હવે આરતી આવી છે હારની. આવો ભાઈ, આ લોકોને એક એક શીરું આપો તરબૂચની. ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર થયું છે કે કોઈ ઉદઘાટન કરતા હો તો પેંડા ખવડાવી, પણ અમે તરબૂચ ખવડાવી છે. લાવો ભાઈ, ખજૂરભાઈ ના શુદ્ધ સિંગતેલ ની અંદર આ ભાઈ સમોસા આવી ગયા. ધોળાના પટ્ટી સમોસા. ઓહો, જય માતાજી.